1 ઓગસ્ટ 2024 ગુરુવાર। આજના શુભ સંદેશમાં ઈસુ ઈશ્વરના રાજ્યને સમજાવવા દરિયામાં નાખવામાં આવતી જાળનું દ્રષ્ટાંત કહે છે। ઈસુના 4 શિષ્યો તો માછીમારી કરતા હતા, એ વખતે જ પસંદગી પામ્યા હતા। જાળ નાખવાનો તો તેઓને રોજિંદો અનુભવ હતો। ઈસુના શ્રોતાઓમાંના ઘણા ખોરાક મેળવવા માછીમારી કરી જાણતા હતા। જ્યારે માછલા પુષ્કળ પ્રમાણમાં પકડાય ત્યારે પસંદગીનો સવાલ પેદા થતો હતો। સારી માછલીઓ પસંદ થતી અને ખરાબ માછલીઓ નાપસંદ થતી। આ જાળ એટલે ઈશ્વરનું રાજ્ય, આ દરિયો એટલે વિશ્વ, માછલા એટલે વિશ્વના માનવો। ઈશ્વરના રાજ્યમાં સારા માનવો અને ખરાબ માનવો એમ બંને પ્રકારના માનવો છે। યુગના અંતે આ બંને વચ્ચે ભેદ પાડવામાં આવે છે। યુગના અંતે ખરાબ માનવો કરુણાત અનુભવશે। ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ માત્રથી સુખદ અંત અનુભવવા મળશે એવી બાંયધરી નથી। ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવાથી સારો માનવ બનવાની તક મળે છે અને શક્યતા પણ ઊભી થાય છે। પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ।